કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના ભાજપ પર પ્રહાર. પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે સરકાર પર પ્રહાર કર્યા. કહ્યું સીએમને લખેલો લીક ન થવો જોઈએ તેવા આદેશને પગલે ભાજપ પર પ્રહાર કર્યા. લોકોના પ્રશ્નો દબાવવાના પ્રયાસ સરમુખત્યારશાહી છે. કહ્યું ભાજપના નેતા પત્ર લખે એ પણ જાહેર ન કરી શકે. આ કઈ પ્રકારની લોકશાહી છે તેવો સવાલ પણ તેમણે કર્યો. આ સરમુખત્યારશાહી સૂચવે છે. કોઈ પણ વ્યક્તિ જનતાનો અવાજ ઉઠાવે તો શું કામ છાપામાં નહીં દેવાનું ભાઈ? શું કામ તમારા કેમેરાની આંખ સામે નહીં પત્ર મૂકવાનો? લોકોનો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં છે એટલે શું મૂંગા રહેવાનું? હું મિનિસ્ટર હતો, આ મારા ભાવનગરના અન્યાય થતો હતો તો મેં ખુલ્લેઆમ મારી સરકાર સામે મોરચો માંડીને મેડિકલ કોલેજ મળે એના માટેની લડત કરી. તો મારી પાર્ટી મને ના નહોતી પાડી. મેડિકલ કોલેજ પણ મળી અને મારી પાર્ટીએ મને કહ્યું કે નહીં, તમે જનતા માટે અવાજ ઉઠાવ્યો તો અમે બિરદાવીએ છીએ, ફરી મંત્રી તરીકે કામ કરવા આવો. તો આ લોકશાહી છે. ભારતીય જનતા પાર્ટીમાં શરમ. અરે ભાઈ, તમે પાપ કરો, લોકો દુખી હોય તો શું તમારો માણસ તમને પત્ર લખે પણ જાહેર ના કરી શકાય? આ કઈ પ્રકારની લોકશાહી છે?